કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોને મોટો ફટકો જોવા મળી રહ્યો છે, કારણ કે વાવણીનો સમય યોગ્ય વીતી ગયો છે અને પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, નખત્રાણા જેવા વિસ્તારોમાં જે જમીન પડતર રાખવાની નોબત આવી પડી છે। જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં 2.20 લાખ હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે। જો કે સામાન્ય રીતે કચ્છમાં જે જૂનના અંતમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈના અંતમાં વરસાદ શરૂ થતાં ખરીફ પાકોની વાવણી એકાદ મહિનો પાછળ ઠેલાય છે। ગત વર્ષનું જે વાવેતર 5,61,000 હેક્ટરમાં હતું, ચાલુ વર્ષે 3,41,000 હેક્ટરમાં થયું। હાલ માત્ર વાગડ પંથકમાં જ સારો વરસાદ થવાથી રાપર તાલુકામાં ચોમાસુ પાકનું વાવેતર નથી શક્ય બન્યું, તો જ્યારે કે પશ્ચિમ કચ્છમાં સ્થિતિ ચિંતાજનક છે। 3,41,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે। દર વખતે આપણે જ્યારે ચોમાસું પૂર્ણ થાય છે ત્યારે કચ્છ જિલ્લામાં 6,49,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે। કચ્છ જિલ્લામાં જે વરસાદ ખેંચાયો છે એના કારણે હાલની અત્યારે વાવેતર જે થયેલું છે એની અંદર વાત કરીએ તો રાપરની અંદર અને ભચાઉની અંદર સૌથી વધારે અત્યારે વાવેતર થયેલું છે। વાવેતર હજી વરસાદ પડશે તો થવાની શક્યતા છે, એટલે અત્યારે જે વાવેતર છે ઓછું તો છે જ, પણ જો થશે તો વધારો થશે વાવેતરમાં।